આપણે જોયું કે પ્રદેશવાદ છે એ ઉદ્ભવવાના મુખ્ય 3 કારણો હતા. એનું સૌપ્રથમ કારણ હતું એ હતું ભાષા. તો ચાલો ભાષાને લીધે કઈ રીતે પ્રદેશવાદ ઉત્પન્ન થાય છે એની માહિતી મેળવીએ. ભાષાવાદને પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું. કારણ કે દરેક ભાષા, આપણે ખ્યાલ છે કે ભારતની અંદર અનેક બોલીઓ, વિવિધ બોલીઓ બોલવામાં આવે છે અને ભારતના આપણા સંવિધાનની અંદર કુલ 22 ભાષાઓને અત્યારે માન્યતા મળી ગઈ છે. એ સિવાયની ઘણી ભાષાઓ બોલાય છે. એટલે આ ભાષાવાદ છે એણે જ એમ કહેવામાં આવે છે કે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતની અંદર હિન્દી ભાષા, દક્ષિણ ભારત બિન હિન્દી ભાષાથી પ્રદેશવાદની માંગણી તીવ્ર બને છે. આપણને ખ્યાલ છે કે ઉત્તર તરફ આપણે જઈએ ભારતના તો ત્યાં હિન્દી ભાષી વધારે જોવા મળે છે, પણ દક્ષિણ ભારતની અંદર જઈએ તો ત્યાં હિન્દી ભાષા બોલવામાં જ નથી આવતી. કાં તો એ પોતાની માતૃભાષામાં વાત કરશે અથવા તો અંગ્રેજીમાં વાત કરશે. એટલે આ ભાષા છે એનાથી પ્રદેશવાદની માંગણી છે એ તીવ્ર બની છે. અને ભારતમાં એમ કહેવામાં આવે છે કે પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલ પંચની ભલામણો મુજબ એમ કહેવામાં આવે છે કેટલાક ફેરફારો પણ થયા હતા. અને આ ફેરફાર સાથે ઘડાયેલા ધારા અને તેના અમલ કરાયા પછી પણ સમયમાં જોવા મળે છે. જ્યારે આખી એક પુનઃરચના ધારો જ્યારે રચવામાં આવે છે કે રાજ્યને અલગ ભાષાના ધોરણે રચના કરીએ, જેને આપણે ખ્યાલ છે કે આપણું ગુજરાત રાજ્ય છે એ ગુજરાત ભાષાને આધારે રચાયું છે. મહારાષ્ટ્ર છે તો એ મરાઠી ત્યાં બોલાય છે, એટલે મહારાષ્ટ્ર છે એ મરાઠી ઉપરથી બનાવવામાં આવ્યું છે. તો આ રીતે ભાષાના ધોરણે એમ કહેવામાં આવે છે કે ઘણા બધી રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી અને સમય જતાં એમ કહેવામાં આવે છે કે ઘણા બધી આ રીતે ભાષાના ધોરણે પ્રદેશોનો રચના કરવામાં આવી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે અલગ અલગ પ્રદેશોની અંદર કઈ રીતે અલગ અલગ ભાષાઓ બોલાય છે